બી. રાજસ્થાન. ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજ્યમાં છે? ઓપ્શન નંબર એ બિહાર. ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? ઓપ્શન નંબર બી મહારાષ્ટ્ર. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે? કેરળ. ઓપ્શન નંબર એ. ભારતમાં સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું 1904માં કયા સ્થાપવામાં આવ્યું હતું? ઓપ્શન નંબર ડી ચેન્નઈ. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું? ઓપ્શન નંબર બી 2014. ગાંધીસાગર, રાણા પ્રતાપ સાગર અને જહાર સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો? ઓપ્શન નંબર સી. મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર કયું હતું? ઓપ્શન નંબર એ કોલકાતા. કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે? એ કાપવાળી માટી. વર્તમાન પત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે? એ નેપાળનગર. નીચેમાંથી કયો પ્રદેશ 5 નદીઓનો પ્રદેશ કહેવામાં આવે છે? એ પંજાબ. ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે? ડી કેરળ. ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે? 22 ડિસેમ્બર. ભારતના દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? મધ્યમાંથી. ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? ડી ઓપ્શન કોંકણી. સૂર્યના પ્રથમ કિરણો ભારતના કયા રાજ્યમાં પડે છે? ઓપ્શન નંબર ડી અરુણાચલ પ્રદેશ. બ્રહ્મા નદીને અરુણાચલ પ્રદેશના કયા નામથી ઓળખવામાં આવે છે? સી દિહાંગ. નદીઓનો વિપંકારે સરોવર રચાય છે? ખોડાનાળ જેવા. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? સી ગંગા. દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે? ડી ગોદાવરી. ભારતની વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? ડી ઉત્તર પ્રદેશ. ભારતમાં કેસરના ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય? ડી જમ્મુ કાશ્મીર. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? સી વાઘ. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? સી રાજસ્થાન. ભારતમાં કાગળની પ્રથમ મિલ ક્યાં સ્થાપાઈ? સી શ્રીરામપુર. કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? એ પેરિયાર. પુલિકેટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ આંધ્રપ્રદેશ. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર કયું છે? સી કમરાજાર. ઇન્દિરા ગાંધી નહેર નીચે પૈકી કઈ નદીનું પાણી મેળવેલ છે? ઓપ્શન નંબર ડી સતલજ. લુસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ મિઝોરમ. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? ગીર પર્વત. ડી ઓપ્શન. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલમું સ્થાન છે? 7.
કયા રાજ્યની સીમા પર અકતમ રાજ્યો આવેલા છે? બી. ઉત્તર પ્રદેશ. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું? સી. ઇન્દિરા પોઈન્ટ. કૃષ્ણા નદી અને ચેન્નઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે? ડી. કોરાવેલ ટેકરી. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું? સી. કૃષ્ણા. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? બી. એલાહાબાદ. ભારતનું સંતરી એટલે શું? હિમાચલ પ્રદેશ. બી ઓપ્શન. દ્રાક્ષની ખેતી મોટા પાયે નીચેમાંથી કયા રાજ્યમાં થશે? બી. મહારાષ્ટ્ર. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલા ટકા નંબરમાં છે? ઓપ્શન નંબર એ પ્રથમ. ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવતા છે? સી. મધ્યપ્રદેશ. રામપત સાગર યોજના કઈ નદી પર આવેલી છે? સી. ગોદાવરી. નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોની વસ્તી સૌથી ઓછી છે? ડી. લક્ષદ્વીપ. ભાખરા ડેમ કઈ નદી પર આવેલું છે? નીલગિરી પર્વતમાં કયા વૃક્ષો વધારે જોવા મળે છે? એ. યુકેલિપ્ટસ. કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદી પર દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? એ. એકશિંગી ભારતીય ઘેડા. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાલામુખીનું નામ શું છે?